ડોળાસા નજીકના સોનપરા ગામે નદી પર પુલનો અભાવે સામા કાંઠે વસતા 70 ખેડૂત પરિવારો અને શાળાએ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। ડોળાસા નજીકના સોનપરા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલ ન હોવાના કારણે આ નદીના સામા કાંઠે વસતા 70 થી વધુ પરિવારો કેડી અને પાણીમાં ઉતરીને ગામમાં જાય છે। શાળામાં ભણતા નાના બાળકોને તેડીને પાણીમાં ઉતરી બાળકોના વાલીઓ શાળાએ મૂકવા જાય છે। ગીર ગઢડા તાલુકાના સોનપરા અને વોડીદર ગામના 70 થી વધુ ખેડૂતો અહીંથી ચંદ્રભાગા નદીના સામા કાંઠે ખેતીના વ્યવસાય માટે વધુ ધ્યાન આપી શકાય તે હેતુથી પરિવાર સાથે વસવાટ કરે છે। વાડીએ ભલે રહેણાંક હોય તો પણ ખેડૂતોને દિવસ દરમિયાન 3 થી 4 વાર ગામમાં તો જવું પડે છે। તેના માટે દરેક ખેડૂતે પાણીમાં ઉતરીને જવું પડે છે। અહીં ખેડૂતોને ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ છે। સવારે દૂધ ડેરી સુધી પહોંચાડવા અને નદીના 3 ફૂટ પાણીમાંથી પસાર થવું પડે છે તો સવારના 10 વાગે બાળકોને સ્કૂલે મૂકવા પણ અહીંથી પસાર થવું પડે છે। નાના બાળકોને ખંભે બેસાડીને નદી પાર કરવી પડે છે। 5 વાગે ફરી બાળકોને લેવા જવું પડે છે। સાંજે દૂધ આપવા જવું પડે છે। આમ ખેડૂતોને નદીમાંથી પસાર થવામાં પોતાનો સમય વ્યય કરે છે। જીવનું જોખમ પણ રહે છે। આ વિસ્તારના ખેડૂતો રોજનું 500 લીટર થી વધુ દૂધ ઉત્પાદન કરે છે। નદીમાં વધુ પાણી હોય ત્યારે પાણીમાં ઉતરી શકાતું નથી, જેના કારણે દૂધ આપવા જઈ શકાતું નથી। આર્થિક નુકસાની પણ ભોગવવી પડે છે। બાળકોએ શાળાએ જઈ શકતા નથી અને અભ્યાસ પણ બગડે છે। દેશ આઝાદ થયો તેને પોણી સદી થઈ ગઈ, આ ખેડૂતોની આજ દિન સુધીની યાતનામાંથી આઝાદી મળી નથી। ખેડૂતોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે આ પુલ બનાવવામાં આવે। જે કેસની ગુજરાતી સાથે પરેશ લશ્કરી, કોડીનાર। તમારું નામ શું ભાઈ? મારું નામ જોડિયા વિપુલભાઈ। અને ક્યાં ગામ રહ્યો છો? સોનપરા, તાલુકો? ગીર ગઢડા। તમારા ગામની આ સમસ્યા શું છે? આ અમારા ગામની એક ચંદ્રભાગા નદી છે અને એમની સામેની કાંઠે 70 જેટલા પરિવાર રહે છે અને સોનપરાથી ઝાઝરિયા અને ધોળકો આ એક રસ્તો પણ છે, મેન રસ્તો પણ છે। અને અહીંયા અમારી મોટી સમસ્યા એ છે કે ઉપર ભંગેશ્વર તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા અમારે પાણી હદબારું આવે છે અને એ પાણી આવવાના કારણે અમારા માલઢોર ભૂખ્યા રહે છે રાત દિવસ અને પાણી ઉતરાતું નથી। અને 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓ અમારા છે અને એ વિદ્યાર્થીઓને દરરોજ અમે ખંભે લઈ અને નદી ઓળંગીએ છીએ 2 થી 3 વખત દિવસની અંદર। અને સામેની કાંઠે ઓછામાં ઓછું સાહેબ અમારે છે ને 100 થી 500 લીટર જેટલું દૂધ થાય છે। બધી બૈરાઓને ખેડૂતો ઉપાડી અને દરરોજ આ કાંઠે આવે છે અને ઘણી વખત તો નદીમાં પાણી જોરદાર હોય અમારું 500 લીટર દૂધ વેડફાઈ જાય છે, એટલે અમારે આર્થિક તો બહુ નુકસાની થાય છે। તમારી માગણી શું છે? અમારી માગણી એમ છે કે આ નદીની ઉપર વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે અને પાણીને ઓવરફ્લો હોવા છતાં પણ અમે ખપી જઈએ એ રીતનો યોગ્ય પુલ બની જાય એવી અમારી માગણી છે।